આજે આપણે અમરેલી લોકસભા મતવિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરને મળીશું. વિશેષ વ્યક્તિત્વના તેઓ માલિક છે, તો રાજકીય સફર તેમની રસપ્રદ છે. મજબૂત મહિલા પણ છે, તો સ્પષ્ટ વક્તા પણ તેઓ છે. તો ચાલો મારી સાથે જેનીબેન ઠુમ્મરને મળી સીધી વાત કરીશું તેની સાથે. આજે આપણી સાથે વિશેષ વ્યક્તિત્વ ધરાવતા જેનીબેન ઠુમ્મર ઉપસ્થિત છે. પરિચયની એમને બિલકુલ જરૂર નથી. જેનીબેન વિશે આપણે જો વાત કરીએ તો એજ્યુકેશનમાં હંમેશા તેઓ અવ્વલ રહ્યા છે. રાજકીય લેવલ તેમનું ખૂબ ઊંચું છે અને રસપ્રદ પણ છે. મજબૂત મહિલા પણ છે. ત્યારે અભ્યાસ અને તેમના રાજકીય રસ્તો અહીં સુધી જે પહોંચ્યો છે, ત્યારે અભ્યાસ અને રાજકીય સફરને લઈ આપ શું કહેશો જેનીબેન? નમસ્કાર. સર્વપ્રથમ તો આપનો આભાર આ તકે માનું છું કે એક વિશેષ વ્યક્તિત્વના પરિચય રૂપે આપના માધ્યમથી હું લોકો સુધી પહોંચી રહી છું. ત્યારે રાજકીય આ રસ્તો આમ તો રસપ્રદ કહી શકાય અને આમ તો ડેસ્ટિની પણ કહી શકાય. એટલા માટે કે જ્યારે બાળપણથી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યારથી સ્કૂલમાં ક્લાસમાં મોનિટર રહેવાનો એક જે શોખ હતો, એ અત્યારે આ લેવલ સુધી પહોંચીને ઉમેદવારી કરવા સુધીની સફર જઈ રહી. ઇતિહાસમાં જ્યારે એટલે આમ આપણે સાંભળતા એવા હોય કે ડોક્ટરનો દીકરો ડોક્ટર બનતો હોય, વકીલનો દીકરો વકીલ બનતો હોય, કારણ કે ઘરમાં એ વાતાવરણ જોયેલું હોય છે કે મારા પપ્પા ખેતી કરે છે તો મને હું એ જે પ્રમાણે ચાસ પાડી શકે કે એ પ્રમાણે જે પ્રમાણે ખેતી કરી શકે એની કરતા હું વધારે સારી કરું. આ પહેલાના સમયમાં હતું. એટલે મને પણ ક્યાંક એવું ધરબાયેલું હતું કે વીરજીભાઈ નેતા છે, હું એમની એકની એક દીકરી છું અને એ રાજકારણ કરે છે, તો ક્યાંક કદાચ મને તક મળે તો હું વધારે સારું કરી શકું. એટલે 2009 થી શરૂઆત કરી ચૂંટણીઓના હેન્ડલિંગ થી લઈને ત્યાર પછી 2015માં હું જિલ્લા પંચાયતની સભ્ય બની, જિલ્લા પંચાયતની પ્રમુખ બની, પછી પાર્ટીના વિવિધ સંગઠનોના માધ્યમથી સંગઠનોનું કામ કરીને યુવક કોંગ્રેસમાં પ્રદેશના મહામંત્રી તરીકે કામ કર્યું, ઉપપ્રમુખ મહિલા કોંગ્રેસના પ્રદેશના તરીકે કામ કર્યું, પ્રદેશના પ્રમુખ તરીકે અત્યારે હું મારી ફરજ નિભાવી રહી છું મહિલા કોંગ્રેસની. AICC એટલે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંગઠનના કામોને લઈને રાજસ્થાનની ચૂંટણીની મહત્વની જવાબદારીઓ એટલે બહારના રાજ્યનો પણ ઘણો બધો અનુભવ કરતા અત્યારે જ્યારે 2024માં લોકસભાના ઉમેદવાર બનવા સુધીની સફર આટલી નાની ઉંમરે 40 વર્ષની વયે 39 વર્ષની વયે જે મળ્યો છે, રસપ્રદ તો કહી શકાય. વચ્ચે એક વાત કરી દો કે 2009ના વર્ષમાં તમને લોકસભાની ચૂંટણી લડવાનો પ્રસ્તાવ આવ્યો હતો. 2004માં વીરજીભાઈ લોકસભાના સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા. એના પછી 2009માં જ્યારે ફરી વખત ચૂંટણીઓ આવી ત્યારે આખા ગુજરાતના 26 સીટોમાંથી એક સીટ ઉપર મહિલાને લડાવવું, તો એ કઈ સીટ હોઈ શકે? ત્યારે વીરજીભાઈનું અહીંયા અમરેલી જિલ્લાનું સંગઠન, વીરજીભાઈનું પોતાનું વ્યક્તિત્વ કે પોતે સંસદ તરીકે કરેલી કામગીરીના ભાગરૂપે જોઈને અમારા શીર્ષ નેતૃત્વએ ક્યાંક નક્કી કર્યું કે આ સીટ ઉપર જો કોઈ મહિલાને લડાવવામાં આવે, કારણ કે ત્યારે પાટીદારો જે પ્રકારે બહાર જઈ રહ્યા હતા, સુરત ને અમદાવાદ સારા બિઝનેસમાં એસ્ટાબ્લિશ થઈ રહ્યા હતા, ત્યારે ક્યાંક એવું લાગ્યું હશે હાઈકમાન્ડને કે અહીંયા કોઈ મહિલાને ટિકિટ આપી હોય તો લોકો વધાવી લે, લોકો સ્વીકારી લે. તો 2009માં ત્યારે વીરજીભાઈને એવું કહેવામાં આવ્યું કે આ સીટ ઉપર અમારે મહિલાને ટિકિટ આપવી છે. ને ત્યારે બરાબર મને યાદ છે લંડનથી અભ્યાસ કરીને મારા જસ્ટ મેરેજ થયા હતા અને હાઈકમાન્ડે બોલાવીને એવી વાત કરી હતી કે તમે ચૂંટણી લડો, પણ એ સમયે જે પણ હશે ઉંમર ડેસ્ટિની. મેં કીધું ને પહેલા જ ઉંમર મારી લગભગ 11 દિવસ માટે જ્યારે ફોર્મ ભરતી હતી ત્યારે 11 દિવસ ઓછા પડ્યા અને પછી એના ભાગરૂપે મારી મમ્મી એટલે એ જિલ્લા પંચાયતની ત્યારે વિરોધ પક્ષની નેતા હતી ને એના ઉપર પસંદગીનો કળશ ઢોળાયો હતો. એક પ્રશ્ન એવો છે કે 2009ના વર્ષમાં તમારા માતાજી અમરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, ત્યારે તમે તેમનું ચૂંટણી કાર્યાલય સંભાળ્યું હતું. તો આજે 2024નું વર્ષ છે, અમરેલી લોકસભા બેઠક પર તમે ઉમેદવાર છો, તો ત્યારે ચૂંટણી કાર્યાલયના કાર્યકરથી લઈ અત્યારે તમે ઉમેદવાર છો, તો તેના માટે તમે શું કહેશો? 2009માં જ્યારે નીલાબેનને ટિકિટ મળી, મારી મમ્મીને ટિકિટ મળી, ત્યારે એમની સાથે પ્રચાર પ્રસારનું કાર્ય પણ મેં બહુ જ સાથે બધે જ રહીને સાથે સભાઓ કરીને ખૂબ પ્રચાર કર્યો હતો. કાર્યાલયમાં બેસીને કાર્યકરોની સમસ્યાઓ કોઈ હોય, ક્યાંક એમને
મદદરૂપ થઈ શકવાનું હોય, સંગઠનમાં ક્યાંક અટકતું હોય, તો ત્યારે તો હજી હું શીખતી હતી. હું એવું નથી કહેતી કે ત્યારે મને બધું આવડી ગયું હતું. ત્યારે તો ફર્સ્ટ હજી ચૂંટણી જોવી, ચૂંટણી માણવી અને એકચ્યુઅલી હેન્ડલ કરવી, આ બધા વચ્ચેના ઘણા બધા અંતરો હોતા હોય છે. ત્યારે ઘણું બધું નજીકથી મેં ચૂંટણી જોઈ કે કાર્યકર્તાઓ જ્યારે ફિલ્ડમાં જાય ત્યારે કેવી રીતના પ્રચાર પ્રસાર થાય, કાર્યાલય ચલાવવાની એટલે કે બેક ઓફિસ જે કે જેને ઉમેદવારને સપોર્ટ કરતા બધા જ સંસાધનો પૂરા પાડવા માટેની વાત હોય કાર્યાલયમાં, તો એનું મેનેજમેન્ટ કેવી રીતના કરાય 2009માં કર્યું હતું. કાર્યકર્તાઓ સાથે સીધા સંપર્કમાં આવી, કાર્યકર્તાઓના લાગણીઓ સમજી, એમની કોઈ પણ જરૂરિયાત હોય, મેં કીધું એમ કે એમને વિસ્તારમાં જવા માટે કઈ કઈ પ્રકારેની મદદની જરૂરિયાત પડતી હોય, કઈ કઈ પ્રકારે સપોર્ટ કરી શકે, એટલે આ બધું ત્યારે હજી તો હું શીખતી, એટલે રાજકીય બાળ કહેવાય ત્યારે, એટલે બાળ પ્રમાણે ચાલુ કર્યું હતું. અને 2024માં જ્યારે મને ઉમેદવારી કરવાની તક મળી છે ત્યારે મને અત્યારે એવું લાગે છે કે સારું થયું મને 2009માં ટિકિટ ન મળી. જો મળી ગઈ હોત તો હું ઘડાત નહીં. જે અત્યારે 24માં મને પોતાને કોન્ફિડન્સ છે કે હું ક્યાંય જઈશ, હું ક્યાંય બોલીશ, હું કાંઈ પણ ક્યારે પણ કોઈની સમસ્યા આવી પડશે કે કોઈ સડન ઇન્સિડન્ટ થઈ જશે તો હું પહોંચી વળીશ, એવું મને અત્યારે ફીલ થાય છે. કારણ કે મારી પાસે અત્યારે અનુભવોનું ભાથું એટલું બધું વધી ગયું છે. એટલે 9 થી 2024ની સફર ખૂબ રસપ્રદ રહી. ભાજપનો ગઢ ગણાતી અમરેલી લોકસભા બેઠક પર છેલ્લી 8 ચૂંટણીમાંથી એક વખત જ વર્ષ 2004માં કોંગ્રેસની જીત થઈ હતી. એ પણ ઠુમ્મર પરિવારના જ સભ્ય હતા, એટલે કે આપણા પિતાશ્રી. તો ફરી 2004નો ચમત્કાર ઠુમ્મર પરિવાર કરી શકશે? 2000 સૌ પ્રથમ તો હું કહી દઉં કે અમરેલી જિલ્લો કે અમરેલી સંસદીય મતક્ષેત્ર એ કોઈ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ન કહી શકાય. એટલા માટે કે 2004માં તમે જ કીધું કે વિજયભાઈને ચૂંટાઈને આવ્યા, એના પછી 2017ના તમે પરિણામો જુઓ, હજી લેટેસ્ટ, પેલી તો 4ની વાત કરું છું, લેટેસ્ટ તમે 17ના પરિણામ જુઓ. 2017ની ચૂંટણીઓમાં 5 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા. એટલે ગઢની વાત ક્યાંક અહીંયા નથી એક્સેપ્ટ કરી શકતી. 2015માં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો સફાયો થઈ ગયો. પરિવર્તન એ સંસારનો નિયમ છે. એટલે ગઢ અમરેલી જિલ્લો છે જે માથે લેબલ લગાડવાની વાત છે તો હું સ્વીકારતી નથી. બીજી વાત એવું કહી શકાય કે 2004માં વિરજીભાઈ ઠુમ્મર ચૂંટાઈને આવ્યા અને 2024માં હું પોતે ઉમેદવાર થઈને છું તો જીતીને બતાવીશ, આટલી મોટી લીડથી જીતીને બતાવીશ, આવા બધા ફાંકા હું મારતી નથી. મને એટલી ખબર પડે છે કે હું કોઈ કામની નિમિત્ત બનીને આવી છું. અમરેલી સંસદીય મત ક્ષેત્રના વિકાસની વાત લઈને આવી છું, એની નેમ સાથે નીકળી છું, લોકોના પ્રશ્નોને, વેદનાને વાચા આપવા માટે નીકળી છું અને 5 વર્ષ માટે કંઈક કરી બતાવવાની ખેવના છે. એટલે 2004નું પરિણામ જે કંઈ પણ હોય, 9નું જે પરિણામ હોય, 14નું હોય, 19નું હોય, એનાથી જેની ઠુમ્મર બીતી નથી. મને એટલી ખબર છે કે 24નું પરિણામ પરિવર્તનનું પરિણામ એટલા માટે સાબિત થવાનું છે કારણ કે હું લોકોના કામ કરવા માટે નીકળી છું, લોકોની વેદનાઓને વાચા આપવા નીકળી છું અને ફક્ત કોઈના નામે નહીં, ફક્ત અમરેલી જિલ્લાનો વિકાસ હું પોતે કરી બતાવીશ એવી વાત સાથે નીકળી છું. એટલે લોકો મને સ્વીકાર કરવાના છે, એમાં મને કોઈ શંકા નથી. સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તો વિકાસની વાતો કરવાની વાતના બદલે મોદીનો પરિવાર છું એટલે મત આપો, ઉપર પ્રધાનમંત્રી મોદી છું એટલે મત આપો, આ બધી વાતોમાં ક્યાંક અમરેલી જિલ્લાને અન્યાય થઈ રહ્યો છે. જે વર્ષોથી પછાતનું બિરુદ અમરેલીને આપવામાં આવે છે એટલે અમરેલી સંસદીય મતક્ષેત્રને અન્યાય થઈ રહ્યો છે. હું માનું છું ત્યાં સુધી આ વખતે 24માં આનું પરિવર્તન આવીને દેખાડીશ અને લોકોનો આશીર્વાદ મારી સાથે રહેશે, એમાં મને કોઈ શંકા નથી. એક વાત એવી છે કે ભાજપ, ભારતીય જનતા પાર્ટી છે એને સિટિંગ સાંસદની ટિકિટ કાપી છે, તો કોંગ્રેસે ઠુમ્મર પરિવાર પર ભરોસો મૂક્યો છે. ત્યારે આ સમીકરણો તમને કેટલો ફાયદો કરાવશે? ભારતીય જનતા પાર્ટીએ શું સમીકરણોથી કોને ટિકિટ આપી, કોને પસંદ કર્યા, એ મારો પ્રશ્ન નથી. મને એટલી ખબર છે કે ઠુમ્મર પરિવારની દીકરી, વિરજીભાઈ ઠુમ્મરની દીકરી, હું પોતે સંગઠનની કામગીરી કરી, અમરેલી જિલ્લાના પંચાયતના પ્રમુખ તરીકે કામગીરી કરી, મહિલા કોંગ્રેસ તરીકે મહિલાઓને વેદનાઓને વાચા આપવાની આખા ગુજરાતમાં કામગીરી કરી. આ બધી જ કામગીરીઓને લઈને જે સંદેશ સાથે હું અમરેલી જિલ્લામાં, અમરેલી સંસદીય મતક્ષેત્રમાં ઉતરી છું
કે લોકોના કામ છેલ્લા 15 વર્ષથી આશા રાખી રહ્યા છે, 20 વર્ષથી સપનાઓ જોઈ રહ્યા છે કે અમને ક્યાંક સ્વર્ગના સપનાઓ બતાવીને નર્કમાં ધકેલવાનું કામ કરવા માટે ક્યાંક અમને પ્રેરાઈ રહ્યા છે. જે દબાણનું અત્યારે અહેસાસ થાય છે કે મને 2024માં 1947 પછી જે આઝાદ ભારતની વાત કરી હતી એના બદલે 2024માં હવે ક્યાંક બીક લાગવાના ભારતમાં અમે જઈ રહ્યા હોય એવું દરેકને લાગે છે. એટલે આવું ન થાય. અમરેલી સંસદીય મતક્ષેત્રમાં મતદારોની સંખ્યા ઘટી છે. આનાથી મોટું હું માનું છું કે બીજું શું હોઈ શકે. આપણે અપમાન કહી શકાય કે કોઈ જિલ્લાનો વિકાસ થાય છે, કોઈ શહેરનો વિકાસ થાય છે તો ત્યાં વસ્તી વધે છે, એની બદલે જો મતદારોની સંખ્યા ઘટે છે તો એનો મતલબ કે આ વિસ્તારમાં વિકાસના નામે કઈ નથી દેખાતું. એના લીધે યુવાનો સ્થળાંતર કરી રહ્યા છે, લોકો ખેતી છોડવા મજબૂર બની રહ્યા છે. એટલે આ બધા એ મુદ્દાઓ સાથે નીકળીશું, વિકાસની નેમ સાથે નીકળીશું અને ખૂબ સારા કામોની નિમિત્ત બનવા નીકળીશું. એટલે ઠુમર પરિવારની દીકરી જેની ઠુમર નહીં પણ લોકોનો અવાજ જેની ઠુમર બનીને જીતીને બતાવીશ એટલું શ્યોર છું. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ સુત્રિયા જિલ્લા પંચાયતના પ્રમુખ છે, તો તમે પણ બેન જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છો, તો પંચાયતથી પાર્લામેન્ટ સુધીની સફર લઈને તમે શું કહેશો? પંચાયતના પ્રમુખ બનવું એ સૌથી મોટું હું કહું કે પાર્લામેન્ટની જ્યારે ચૂંટણી લડવી હોય ત્યારે પંચાયતના પ્રમુખ બનેલા હોય તો પાયાના પ્રશ્નોને વાચા આપવા માટેની એક સંસ્થા પંચાયત, એના માધ્યમથી જો ટ્રેન થયેલા હોય, એના માધ્યમથી શીખેલા હોય, એનું નેતૃત્વ કરેલા હોય તો હું માનું છું ત્યાં સુધી પાર્લામેન્ટ સુધી પહોંચવામાં ઘણી બધી સરળતા રહેતી હોય. ભરતભાઈ સુતરિયાને કયા આધારે ટિકિટ મળી, કેવી રીતના પંચાયતના પ્રમુખ છે, એ બધો મારો મુદ્દો એટલા માટે નથી કે મને એટલી ખબર છે કે 2015માં જ્યારે હું જિલ્લા પંચાયતની પ્રમુખ બની, 15 થી 18 અઢી વર્ષ માટેનો સમયગાળો હતો, ત્યારે અમરેલી જિલ્લાના વિકાસ માટેના શક્ય એટલા કામો કરવાની પ્રયત્ન પણ કર્યા હતા અને કરી પણ બતાવ્યા હતા. એક પણ ડાઘ મારા વ્યક્તિત્વ ઉપર લાગવા નથી દીધો. કોઈ પણ પ્રકારે કોઈ આંગળી ચીંધી શકે કે એના કાર્યકાળમાં એવો મારા ઉપર કોઈ દિવસ મેં લાંછન નથી લાગવા દીધું. એટલે મને વિશ્વાસ છે કે લોકોને ક્યાંક વિકાસ ઝંખી રહ્યા છે નહીં, કોણ કરી શકે એના ઉપર લોકો પોતાની મોહર લગાવશે અને એમાં ખરી ઉતરીશે, એમાં પણ મને વિશ્વાસ છે. હવે અમરેલી લોકસભાની છેલ્લી 15 ચૂંટણીની વાત કરીએ, લોકસભાની, એમાં ભારતીય જનતા પાર્ટી 7 વખત વિજેતા છે, કોંગ્રેસ 6 વખત વિજેતા છે આ સીટ ઉપર, કોંગ્રેસ આઈ 1 વખત વિજેતા છે, જનતા દળ 1 વખત. હવે ભાજપને મૂકી સાઈડ ઉપર અને કોંગ્રેસ આઈને મિક્સ કરી ભેગું કરીએ તો 7-7 બેના પોઈન્ટ થાય છે, એટલે લેવલ થાય છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ. તમે આ વખતે જો વિજેતા જાહેર થાવ તો ઇતિહાસ સર્જાઈ જાય કે 8મી વખત કોંગ્રેસ આ સીટ ઉપરથી જીત્યું. એટલે ગઢનું જે વાત છે એ પણ અહીં ખોટી સાબિત થાય. તો તેને લઈને તમે શું કહેશો? મેં કીધું એમ કે આ બધા આંકડાઓ, આ બધા ડેટા, આ બધાના લીધે જનતા ક્યાંક પીસાઈ રહી છે. આપણે બધી જ વાતો કરીએ છીએ પણ લોકોના મુદ્દાઓ શું છે, કયા મહિલાઓ ઉપર અત્યાચાર માટે કોણ બોલવાનું છે, ખેડૂતોને જે ટેકાના ભાવ નથી મળતા એના માટે અવાજ કોણ ઉઠાવશે, યુવાનોને 2 કરોડ રોજગારી દર વર્ષે મળશે એની વાતો કરીને અત્યારે યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે, એના લીધે ક્યાંક વ્યસન તરફ ધકેલાઈ રહ્યા છે તો એના માટે કોણ બોલશે? આ વ્યસન તરફ ધકેલવાના લીધે પરિવારો બરબાદ થઈ રહ્યા છે તો એના માટે કોણ બોલશે? એટલે હું માનું છું ત્યાં સુધી આ વખતની ચૂંટણી કોઈ ડેટા માટેની, કોંગ્રેસને કેટલા મળ્યા, ભાજપને કેટલા મળ્યા, એ બધા કરતા પણ મહિલાઓ સાથે શું ન્યાય થયો, ખેડૂતો સાથે શું ન્યાય થયો, યુવાનોને આ પરિસ્થિતિમાં પોતાનું ગુજરાન કેવી રીતના ચલાવવું, બાળકોને શિક્ષણ માટે કોણ અવાજ ઉઠાવશે, આરોગ્ય માટેની ચિંતા કોણ કરશે, એ મુદ્દાઓ ઉપર ચૂંટણી લડાવી જોઈએ. અને હું એના ઉપર ખૂબ મક્કમ છું કે અમરેલી સંસદીય મત ક્ષેત્રના વિકાસ સિવાય આ વખતની ચૂંટણીમાં બીજી કોઈ પણ વાત ન હોવી જોઈએ. અમરેલી લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠક આવે છે. 6 વિધાનસભા બેઠકને બાદ કરી તો 1 બેઠક પર આમ આદમી પાર્ટી વિજેતા છે અને 6 પર ભારતીય જનતા પાર્ટી. તો જેનીબેન, આ વિધાનસભા બેઠકના સમીકરણો છે, તમને જીત માટે કપરા ચડાણ હોય તેવું નથી લાગતું? બિલકુલ નથી લાગતું. 2019ની જ્યારે ચૂંટણી હતી ત્યારે અમરેલીમાં 5 ધારાસભ્યો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના હતા, છતાં પણ 2 લાખની લીડથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ ચૂંટાઈને આવ્યા. એટલે લોકોનો જ્યારે પ્રેમ તમારી સાથે હોય, લોકોનો જ્યારે તમારી પાસેથી પરિવર્તનની અપેક્ષા હોય, અત્યારે લોકો મારી સાથે જન સિંગલ વ્યક્તિ એક મતદાર જોડાયો છે, સીધા જોડાયા છે. એમને કયા પક્ષમાં કેટલા
ધારાસભ્યો ચૂંટાયેલા છે, કોણ કામ કરે છે, એ બધી વાતથી અત્યારે હાલ હું જે પ્રમાણે ફરી રહી છું એ મતલબ નથી રાખતા. મતલબ એના માટે રાખે છે કે દીકરી આગળ આવી છે અવાજ ઉઠાવવા માટે, દીકરી આગળ આવી છે અમારી વેદનાને દિલ્હી સુધી પહોંચાડવા માટે, દીકરી આગળ આવી છે કે અમારી સાથે ક્યાંય અન્યાય થશે તો ઊભી રહીને અવાજ ઉઠાવશે, ઊભી રહીને સંઘર્ષ કરશે. આ વિશ્વાસ સાથે હું નીકળી છું. એટલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, કાર્યકર્તાઓને જે જોર જબરદસ્તીને દબાણ સાથે ગળામાં ખેસ પહેરાવીને લોકોને ગુમરાહ કરવાની જે વાતો છે, આ બધાથી આ વખતની ચૂંટણીમાં ફરક એટલા માટે નહીં પડે કારણ કે જેની ઠુમર તો ફક્ત એક નામ છે, એક મોહરું છે. એની પાછળ લાખો મતદારો છે કે જે પોતાની વેદનાઓને વાચા આપી રહ્યા છે. ટૂંકમાં એવું કેવું સારું છે કે બરોબર છે કે અમરેલી લોકસભાની દીકરી છે એ અડધી રાત્રે તમારી સાથે ઊભી રહેશે. અમરેલી લોકસભાની સંસદીય મત ક્ષેત્રની દીકરી ઊભી રહેશે નહીં. જિલ્લા પંચાયતની પ્રમુખ હતી તો ઊભી રહીને બતાવ્યું છે. અત્યારે પ્રચાર કાર્યમાં હું લોકોની વચ્ચે જાઉં છું, 1:30 વાગે 2 વાગે સભા હોય છે, લોકો રાહ જોઈને બેઠા હોય, એકલી દીકરી હોય છતાં પણ હું સામે જઈને નિશ્ચિંતપણે બેસી શકું છું. એકબીજાનો જે વિશ્વાસ છે એકબીજા ઉપર અને જે ભરોસો લોકો મૂકી રહ્યા છે જોઈને મને લાગે છે કે દીકરી તરીકે આગળ આવી છું પણ લોકોનો પ્રેમ ખૂબ વિશેષ મળવાનો છે. અમરેલી લોકસભા બેઠક પર જ્ઞાતિના સમીકરણોની જો વાત કરીએ બેન તો પાટીદાર 4,30,000, કોળી સમાજ 3,13,000, મુસ્લિમ સમાજ 1.12 લાખ, આહિર સમાજ 1.10, દલિત સમાજ 96,000, ક્ષત્રિય સમાજ 64,000, બ્રાહ્મણ સમાજ 47,000 અને અન્ય 5,87,000 છે. તો આ જ્ઞાતિના સમીકરણો તમને કેટલા સ્પર્શે છે? ક્યાં સુધી આપણે જ્ઞાતિ, જાતિ, આ વર્ગ, વિગ્રહ આ બધા એમાં વહેંચતા રહેશું? તમને બધા જ વર્ગની વેદનાઓની ચરમસીમા નથી જોઈ શકતા? તમારા માધ્યમથી હું મતદારોને પૂછવા માંગુ છું, ક્ષત્રિય સમાજનો દીકરો હોય એને પણ 92 રૂપિયા પેટ્રોલ ડીઝલનો ભાવ નડે છે. પટેલ સમાજનો મારો ભાઈ હોય એને પણ 92 રૂપિયા જ ભરવા પડે છે. જ્ઞાતિ જાતિમાં કોઈ સાથે ત્યાં કોઈ ભેદભાવ નથી થતું. મારો ખેડૂતનો ટેકાનો ભાવ એ 2014માં જે છે એ જ મારા દરેક સમાજના ખેડૂતના દીકરા પાસે 2024માં ભાવ છે. તો જ્ઞાતિ જાતિને મતમાં વિભાજન કરીને મતમાં પરિવર્તિત કરવાનો જે સમય અત્યારે 2024 ને 21મી સદીનો છે, હું સ્પષ્ટપણે માનું છું કે સમીકરણો હોવા જોઈએ, બધા જ પ્રેમ હોવા જોઈએ, પણ જ્યારે પરિવર્તનની વાત આવે, જ્યારે પોતાના વિસ્તાર માટે અવાજ ઉઠાવવાની વાત આવે, જ્યારે આપણું ભવિષ્ય જે અત્યારના બાળકો છે એમને સારું સુસજ્જ ભવિષ્ય આપવાની વાત આવે, ત્યારે આ બધા જ આંકડાઓ ખોટા પડતા એવું માની શકું? આ બધા જ આંકડાઓ કઈ જ્ઞાતિના કેટલા મત છે, કોણ ફાયદો કરાવશે? ના, આ દીકરી 18 વર્ણને સાથે રાખીને ચાલવા માટે નીકળી છે. દરેક જન, મારો છેવાડાનો માણસ હોય, મારો ગરીબ વ્યક્તિ હોય, મારો ખેડૂત વર્ગ હોય, મારી મહિલાઓ હોય, વંચિત, શોષિત, પીડિત, દબાયેલા, કચડાયેલા બધા જ વર્ગો માટે અવાજ ઉઠાવવા માટે નેમ સાથે નીકળી છું. એટલે સમીકરણો હોઈ શકે પણ એના ઉપર બીજું મતના વિભાજન ને એ બધું આ વખતની ચૂંટણીમાં કંઈક અલગ સાબિત થઈને બતાવશે. છેલ્લો પ્રશ્ન, મહુવા શહેરના લોકોની એક ફરિયાદ છે, તમારાથી નહીં પણ જે લોકસભાનો વિજેતા ઉમેદવાર હોય તેના તરફ ફરિયાદ છે કે અમરેલી લોકસભાના ઉમેદવાર કોઈ પણ પક્ષના હોય, વિજેતા બન્યા બાદ મહુવાના મહત્વને ભૂલી જાય છે, મહુવાના મતદારોને ભૂલી જાય છે, મહુવાના જે અહીંયા આવવાનો રસ્તો છે એ રસ્તો ભૂલી જાય છે. ત્યારે જેનીબેન, તમે મહુવાના મહત્વને કેટલું મહત્વ આપશો? આના પ્રશ્ન ઉપરથી સાબિત થઈ ગયું કે આ વખતે મહુવાના મતદારો, મહુવા શહેરના મતદારો પરિવર્તનની સાથે છે. આ વખતે શહેરની જે આ તમારા ફરિયાદ છે, જે પ્રશ્ન છે, એનો અવાજ એટલે પરિવર્તન. કારણ કે 2009થી જ્યારે મહુવા અને ગારિયાધાર વિધાનસભા અમરેલી સંસદીય મત ક્ષેત્રમાં જોડાઈ, પ્રથમ વખત જ્યારે આ નવા સીમાંકન પ્રમાણે ચૂંટણી થઈ ત્યારથી સંસદ મહુવાનો એટલે અમરેલીનો જે આ સંસદીય, ત્યારથી સંસદ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાય છે. એટલે જો મહુવા સિટીની આ ફરિયાદ છે કે એનો રસ્તો ભૂલી જાય છે તો પરિવર્તન લાવવું તમારા માટે એકમાત્ર વિકલ્પ અને એકમાત્ર રસ્તો છે. એટલે મને વધારે આનંદ થઈ ગયો કે જે મહુવાથી બીએ છે આ વખતે મહુવા જ અમારું બધું પૂરું કરી બતાવશે. આટલા વ્યસ્ત કાર્યક્રમ, આટલો વ્યસ્ત જે દિવસ છે તેની વચ્ચે પણ અમરેલી લોકસભા વિસ્તારના ઉમેદવાર જેનીબેન ઠુમરે આપને સમય ફાળવ્યો, ત્યારે જેનીબેનનો હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.